ओम श्री गणेशाय नमः। अध्याय बीजो नारदना तपनु वर्णन। सुत उवाच एकस्मिन्ने समये विप्रा नारदो मुनिसत्तमः ब्रह्मपुत्रो विनीतात्मा तपोर्थे मनवा आदधे। सुत बोल्या, हे ब्राह्मणो, एक वखत मुनियों श्रेष्ठ ने विनययुक्त मनवाळा ब्रह्माना पुत्र नारदे तप करવાનો વિચાર કર્યો। હિમાલયની કોઈ એક અતિ સુંદર ગુફા છે, તે જેની પાસે ગંગા નદી વેગથી વહે છે। ત્યાં અનેક જાતની શોભાવાળો મહાદેવીય આશ્રમ છે। ત્યાં દિવ્ય દ્રષ્ટિવાળા નારદ તપ કરવા માટે ગયા। તે ગુફા જોઈ મુનિઓમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા નારદે દ્રઢ આસન કરી મૌન ધરી પ્રાણનો સંયમ કરી ઘણા લાંબા કાળ સુધી તપ કરવા માંડ્યું। હે બ્રાહ્મણો, મુનિ નારદ અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું એવા ભાવની સમાધિ લગાવી કે જેથી બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનાર વિજ્ઞાન પ્રાપ્ત થાય છે। મુનિ શ્રેષ્ઠ નારદ એમ તપ કરવા લાગ્યા ત્યારે ઇન્દ્ર મનના ખેદથી વિહવળ બની કંપવા લાગ્યો અને આ નારદ મુનિ મારું રાજ્ય ઈચ્છે છે એમ મનમાં વિચારી ઇન્દ્ર તેમના તપમાં વિઘ્ન કરવા માટે યત્ન કરવા ઈચ્છ્યો। દેવના નાયક ઇન્દ્રે મનથી કામદેવનું સ્મરણ કર્યું ત્યારે સમાન બુદ્ધિવાળો અને રાણી લક્ષ્મીનો પુત્ર કામદેવ જલ્દી ત્યાં આવ્યો। પછી કામદેવને આવેલો જોઈ સ્વાર્થ માટે કપટી બુદ્ધિવાળા દેવરાજ પ્રભુ ઇન્દ્રે જલ્દીથી તેની સામે જોઈ તેને સંબોધી કહેવા માંડ્યું। ઇન્દ્ર બોલ્યો, હે ઉત્તમ મિત્ર, હે મહાપરાક્રમી, હે હંમેશના હિતકારી, તું પ્રેમથી મારું વચન સાંભળ અને તું પોતે જ સહાય કર। તારા બળથી મેં ઘણાના તપનો ગર્વનો નાશ કર્યો છે અને હે મિત્ર, તારી હંમેશની કૃપાથી મારું રાજ્ય સ્થિર થયું છે। મહાસૈમી અને દ્રઢ મુનિ નારદ મનમાં મહાદેવનું ધ્યાન ધરી હિમાલયની ગુફામાં તપ કરે છે। તે નારદ બ્રહ્મા પાસેથી મારું રાજ્ય તો નહીં માગે એવી મને શંકા થઈ છે, માટે તું હમણાં જા અને તેમના તપમાં વિઘ્ન કર એમ ઇન્દ્રે આજ્ઞા કરી। ત્યારે વસંતનો મિત્ર તે કામદેવ ગર્વથી તે સ્થાને ગયો અને પોતાનો ઉપાય કરવા લાગ્યો। તેમણે પોતાની બધી કળાઓ ત્યાં જલ્દી રચી અને વસંતે પણ ગર્વથી અનેક પ્રકારનો પોતાનો પ્રભાવ બતાવ્યો। પણ હે મુનિવરો, મહાદેવની કૃપાથી તે મુનિનું ચિત્ત વિકારી થયું નહીં, તેથી કામદેવનો ગર્વ ઉતરી ગયો। હે શૌનકાદી મુનિઓ, તેમાં જે કારણ છે તેને તમે આદરથી સાંભળો। મહાદેવની કૃપાથી એ નારદ પર કામદેવનો પ્રભાવ પણ ચાલ્યો ન હતો। કામદેવના શત્રુ મહાદેવે એ જ ઠેકાણે પેલા મોટું તપ કર્યું હતું અને તે સ્થળે મુનિઓના તપનો નાશ કરનારા કામદેવને જલ્દી બાળી નાખ્યો હતો। પછી કામદેવને સજીવન કરવા માટે તેની સ્ત્રી રતિએ દેવોને જ્યારે પ્રાર્થના કરી હતી ત્યારે લોકોનું કલ્યાણ કરનારા શંકર ભગવાને તેમની પ્રાર્થનાથી આ વચન કહ્યું હતું કે હે દેવો, થોડા સમય પછી કામદેવ જીવતો થશે, પરંતુ આ સ્થળે કામદેવનો કોઈ ઉપાય ચાલશે નહીં। હે દેવો, અહીં રહીને આ ભૂમિને જ્યાં સુધી લોકો જોશે ત્યાં સુધી કામના બાણોનો પ્રભાવ તેમના પર પડશે નહીં। એ પ્રમાણેના શંકરના વચનથી નારદ ઉપર કામદેવનો પ્રભાવ તે વેળા વ્યર્થ ગયો હતો। પણ તે જ ક્ષણે કામદેવ ઇન્દ્ર પાસે ગયો હતો। કામદેવે તે સગળા વૃત્તાંત અને નારદ મુનિનો પ્રભાવ કહ્યો હતો। પછી તેની આજ્ઞાથી તે વસંતપ્રિય કામદેવ પોતાના સ્થાને ગયો હતો। ઇન્દ્ર વિસ્મય પામ્યો હતો અને તે ઇન્દ્રને મહાદેવના વૃત્તાંતની ખબર ન હોવાથી તેણે શિવની માયાથી મોહિત થઈ નારદની પ્રશંસા કરી હતી। શિવની માયા આ લોકમાં સર્વ પ્રાણીઓને જાણવી મુશ્કેલ છે। જેને પોતાનો આત્મા કેવળ મહાદેવને અર્પણ કર્યો હોય એવા શિવ ભક્ત વિના આખું જગત એનાથી મોહ પામે છે। નારદ મુનિ પણ ઈશ્વરની કૃપાથી લાંબો કાળ ત્યાં રહ્યા હતા। પછી પોતાના તપને પૂર્ણ થયેલું માની તેમણે તપ કરવું બંધ કર્યું હતું, પરંતુ મુનીશ્વર નારદ કામદેવ પર પોતાનો જય માની લઈ ગર્વિત થયા અને શિવની માયાથી મોહિત થઈ વ્યર્થ પોતાનું જ્ઞાન ગુમાવી બેઠા। હે મુનીશ્વરો, શિવની માયાને ધન્ય છે, કારણ કે વિષ્ણુ તથા બ્રહ્મા આદિ પણ તેમનો મહિમા જાણી શકતા નથી। તે માયાથી અત્યંત મોહ પામેલા મુનિ શ્રેષ્ઠ નારદ અભિમાનથી યુક્તથી પોતાનું વૃત્તાંત કહેવા જલ્દી કૈલાસ પર ગયા। અભિમાની નારદ મુનિ પોતાને મહાત્મા પ્રભાવશાળીને કામ પર વિજય મેળવનાર માની રુદ્રને નમસ્કાર કરી પોતાનું સઘળું વૃત્તાંત તેમને કહ્યું। ત્યારે પોતાની માયાથી મોહ પામી ખરા કારણને નહીં જાણતા અને જેનું ચિત્ત ભ્રષ્ટ થયું હતું એવા નારદને ભક્ત પર પ્રેમ રાખનારા શંકરે કહ્યું। રુદ્ર બોલ્યા, હે બુદ્ધિશાળી નારદ, તમે ધન્ય છે,
તું મારું વચન સાંભળ, આમ કોઈ ઠેકાણે તારે આ ન કહેવું, અને વિષ્ણુ આગળ તો ખાસ કરી ન કહેવું. પોતાનું જે વૃત્તાંત તે મને કહ્યું છે તે કોઈ પૂછે તો પણ તું ન કહીશ. આ અતિશય ગુપ્ત રાખવા જેવું છે, જેથી કોઈ રીતે કદી જ ન કહેવું. તું મને અતિશય પ્રિય છે, તેથી હું તને ખાસ શિખામણ આપું છું. વળી તું વિષ્ણુનો ભક્ત છે, તેથી તેનો ભક્ત તો મને અત્યંત અનુસરે છે. સૃષ્ટિના કરતા પ્રભુ મહાદેવે એમ નારદને ઘણી શિખામણ આપી, છતાં શિવની માયાથી મોહ પામેલા નારદે તે હિતકારી શિખામણ ન માની. ભવિષ્યમાં થનારી કર્મની ગતિને વિદ્વાનોએ પ્રબળ જાણવી, તે જ શિવની ઈચ્છા છે, તેને કોઈ લોકોથી રોકી શકાતી નથી. એટલે તે મુનિ શ્રેષ્ઠ નારદ ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા, અને ત્યાં બ્રહ્માને નમન કરી તપના બળથી પોતાનો તે કામ પરનો વિજય તેમને કહ્યો. તે સાંભળી બ્રહ્માએ શિવના ચરણ કમળનું ધ્યાન ધરી બધું કારણ જાણી લઈ. તે પછી પોતાના પુત્રને તે વૃત્તાંત કોઈને ન જણાવવા તે વેળા ના પાડી. પણ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છતાં તે ચિત્તમાં ગર્વનો અંકુર ઉગળી નીકળ્યો હોય અને શિવની માયાથી જ મોહ પામ્યા હતા, એવા નારદે બ્રહ્માનું વચન પણ હિતકારી ન માન્યું. લોકમાં શિવની જેવી ઈચ્છા હોય છે એ પ્રમાણે થાય જ છે. આખું જગત તે શિવને જ આધીન છે, કારણ કે તેમના વચન રૂપી દોરી ઉપર જ તે રહ્યું છે. પછી જેમની બુદ્ધિ નાશ પામી હતી અને જેના મનમાં મદનો અંકુર થયો હતો, એવા તે નારદ વિષ્ણુ આગળ પોતાનું વૃત્તાંત કહેવા વિષ્ણુ લોકમાં ગયા. નારદ મુનિને આવતા જોઈ વિષ્ણુ આદરથી ઊભા થઈ જલ્દી તેમની આગળ ગયા અને કારણ સમજી જઈ તેમને ભેટી પીડ્યા. વિષ્ણુ ભગવાન તેમને પોતાના આસન ઉપર બેસાડી શિવના ચરણ કમળનું ધ્યાન ધરીને મદનો નાશ કરનારું સત્ય વચન નારદને કહ્યું. વિષ્ણુ બોલ્યા, હે તાત, તમે ક્યાંથી આવો છો? અહીં શા માટે આવ્યા છો? હે મુનિવર, તમે ધન્ય છો, તમારા આવવાથી હું પવિત્ર થયો છું. એ પ્રમાણે વિષ્ણુનું વાક્ય સાંભળી ગર્વિત થયેલા નારદ મુનિએ મદથી મોહ પામી પોતાનું બધું વૃત્તાંત ગર્વ સાથે કહ્યું. પછી મુનિનું એ વધવાળ વચન સાંભળી વિષ્ણુએ શિવના ચરણ કમળનું હૃદયમાં ધ્યાન ધરી બધું કારણ જાણી લીધું, અને શિવ સ્વરૂપ તથા શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ બુદ્ધિવાળા તે વિષ્ણુ ભક્તિથી હાથ જોડી મસ્તક નમાવી પરમેશ્વર શંકરની સ્તુતિ કરવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા, હે દેવોના દેવ મહાદેવ, હે પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ, આપ ધન્ય છો અને સર્વને મોહ પામનારી આપની માયાને પણ ધન્ય છે. ઇત્યાદિ સ્તુતિ કરીને નેત્રો બંધ કરી શિવ પરમાત્માના ચરણ કમળનું ધ્યાન ધરીને તે બોલતા બંધ થયા. પછી શંકર જે કરવા ધારે છે તેને હૃદય વડે જાણી લઈ વિશ્વનું પાલન કરનારા તે વિષ્ણુ ભગવાને શિવની આજ્ઞાથી મુનિવર તે નારદને આ પ્રમાણે કહેવા માંડ્યું. વિષ્ણુ બોલ્યા, હે મુનિવર, તમે ધન્ય છો, તપના ભંડાર છો અને ઉદાર બુદ્ધિવાળા છો. હે મુનિ, જેમના ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નથી, તેને જ સઘળા દુઃખ દેનારા કામ મોહ આદિ બધા વિકારો જલ્દી થાય છે. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદા યુક્ત અને નૈષ્ઠિક બ્રહ્મચારી છો. જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા તમે કામને લીધે વિકારી થાવો જ કઈ રીતે? ઇત્યાદિ કહેલા ઘણા વચન સાંભળી મુનિ શ્રેષ્ઠ નારદ ખૂબ હસ્યા અને હૃદયથી શ્રી હરિને નમસ્કાર કરી તેમને આ વચન કહેવા લાગ્યા. નારદ બોલ્યા, હે સ્વામી, તમારી મારા પર જો કૃપા છે તો કામદેવ મારા પર પ્રભાવ કેમ પાડી શકે? એમ કહી શ્રી હરિને નમસ્કાર કરી પોતાની ઈચ્છા પ્રમાણે ફરનારા નારદ મુનિ ગયા. કિમ પ્રભાવ સ્મર સ્વામીન કૃપાસ્તિ યદિ તે મયી ઇત્યુક્ત્વા હરિમાનમ્ય યયૌ યાદૃચ્છિકો મુનિઃ. ઇતિ શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં નારદના તપનું વર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.